जय माता जी। गुड मॉर्निंग। गुड मॉर्निंग। चा पियो? चा पियो चलो। नास्तो चवण लाभा। जय माता जी। जय माता जी। गुड मॉर्निंग। ચા બે પીએ, નાસ્તો નહીં કરવાનો, ભાઈ જમવા જવાનું, हाँ ભાઈ જઈને અપ્પા છોડવાનું. बराबर। दूध काढीने आणलं आहे કાંઈ આવી ना। બાતમ કરી ચા પાણી કર્યો બેઠા. ખેતરમાં જવાના આજે મજૂર આવે ઘણું જરા રોપવાનું. પાવાનું બધું. આવે તો ખરું, ના આવે તો હા જાતી રોપવું પડે. હા બગડી જાય. જોઈએ હેડા ના દાદા. બોલો. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? ચા પીધી, નાસ્તો કર્યો. નાસ્તો શું કરે? ભાખરી. એવું? હા. બા. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. હા જય માતાજી. હું ખાધું રોટલી. રોટલી ખાધી? હા. આ તો રોટલો હોય પણ મસાલો. હે બજો બચ્ચા થોડા અત્યારમાં કોણ બનાવે? ગોટા ખાધા ગોટા. ગોટા અત્યારમાં કોણ બનાવે? ચો ખાધા? હોટલમાં ભાંગા. પપ્પા જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા આ બ્રશ કર્યું. ચા પીધી કે બનાવે? હા અમદાવાદથી આવ્યો અને સુઈ રહ્યો હજી ધર્મરાજ. હા હું બનાવ્યું? માખણ કરવા મેં ઘી બનાવ્યું છે. આ પેલું મલાઈનું માખણ કાઢ્યું. હેનું? મલાઈ હા માખણમાંથી આ ઘી બનાવવા ઉપર મૂક્યું. તારે ચમચી એલાચ કરવાની. ઘી બને ને એટલે થોડી અલગ ઉભરા હવા ઉપર થોડી થોડી વાર હલાવવું પડે. બધું ભરેલું હોય એટલે તારે બેવું જ પડે ને. તો જો ગાઈસ આ તો આખો વાડકો ભર્યો હે. અમદાવાદથી આવી ગયો છું. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી. હા હું ચા લઈ લે. ચા પાડી આ રીતના ખાવા જોઈએ અમારે. કાજુ બિસ્કિટ. આખો વાડકો ભરાઈને ખાય. મજા આવે. આજે તો દોરેલો આવી કરીએ. આ કપડા હુકમ મારા મમ્મી. આ મારા ભાઈ અમદાવાદથી બધા કપડા 10 દિવસનો ભેગા રાખે ને પછી ઘેર લાવે અઠવાડિયાના. બીજો હે કે આટલો જ હે? એવો? હા ગાઈસ ભાઈ તો સાર નાખે બેહોન અને પેલી રેલી તો ખાવા હાટું. હે ને રેલી હા ઓને પેલા હું બતા તાણે ઉપર ચડી જતી. મમ્મી શું કરે? પોતું મારું પોતામ નહીં હેડો, મારું પોતું પકડે. હા જય ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. આ પોતું મારે નામ ફરવાનું હા. તમે પણ પોતું મારાવે. હા શું કરે? ઘી કાઢતા
થોડી ખીચડી ખાઈ લઉં ત્યાં જવાનું છે ખાવા જોડે કાકીને કે હેલાબા નહીં કાઢ્યો નહીં ના એમ જમવા જઈએ. માતાજી જય માતાજી. ગુડ મોર્નિંગ. ગાયત્રી નાસ્તો કરવું હોય તો આવો. એમ બોલવાનું યાર. ખીચડી, શીરો. અમે ભાત હાલતા આવીએ ચલો ગીલાબા હા. આવું હોય તેડો ફટાફટ. તો જમવાનું થઈ ગયું હોય નાસ્તો અને ખેતર માલવા જઈએ અમે અને દાદાને એમ દર રોપે. હાય ગાઈઝ અમે આ ખેતરમાં ખાવાનું વાળવા જઈએ છીએ. આ રસ્તો અમારો જુઓ કેવો છે, અંદર જંગલ જેવો. આ ખેતરમાં આવી ગયા છીએ અમે. આજની શુભ સવાર અમારા આજે ખેતરની અંદર આ લીલું ઘાસ ડાંગર રોપવાની છે એટલે અમે આ ઘેર લઈ જઈએ છીએ. અને આ મશીનથી અમે આ રીપર મશીન કહેવાય, ખાલી આ ઘાસ કટિંગ કરે. અમે નાનો ભાઈ ને અમે બે આવ્યા છીએ વાળવા. અત્યારના વાગ્યા છે 11:09. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે આ મશીન રીપર મશીન તમે જોશો અત્યારે કઈ રીતના ઓપરેટિંગ કરવાનું હોય. ચલો કેટલું ઝડપી કામ થાય છે. તો ગાઈસ મશીન દોતો લીજો હલાઈએ હા ઉપર હલાય. એ બે બોલ્ટ ઢીલા થઈ જાય તે ફિટ કરવા પડે. આ બાજુ વેલા હતા હા વાહ એને લીધે ભરાઈ જાય આ મશીન હાથું નહીં. ગાઈસ આજે તો જો હું ગરમી પડે બરોબરનો તાપ કાઢ્યો અને રવિવાર રહે બે આજુબાજુ સખત ગરમીની અંદર અમે આ જોયું કઈ રીતના મશીનથી કાપીએ છીએ. અને આની અંદર ડાંગર કરવાની એટલે વરસાદ આવવાનો, વરસાદના લીધે અમારા કટિંગ કરીને 2-3 દિવસમાં ગાયો ભેંસોને ખવડાવી દેવું પડે. નાનું ભાઈ ઘાસ કટિંગ કરે છે મશીન. 2 રાઉન્ડ એ મારે ને 2 રાઉન્ડ હું મારું એમ કંઈ અમે ઘાસ કટિંગ કરીએ છીએ. બુલેટના ભાવનું છે આ તો. બધાની રોયલ ફિટ બુલેટ અલગ અમારી બુલેટ અલગ બે ભાઈ. હવે પેલું ખેતર તો પતી ગયું હવે આ ઘેર જઈએ અમે. ખેતરનું કામ અત્યારે પત્યું છે. ભાઈને બે અત્યારે બાઇક લઈને હવે જઈએ છીએ. અત્યારે વાગ્યા છે 12:23. હવે ઘરે બાઇક પર બેસીને ગયા. હેલો ગાઈસ, જય માતાજી. અત્યારે સવારમાં 11 વાગે અમે જાર વાળેલી. અત્યારે અમે 4:33 થઈ છે. પૂરા બધું આવ્યા છીએ. દાદા, મોટા પપ્પા, મારા પપ્પાને ભાઈ ટ્રેક્ટર લેવા જ્યો છે. આ બંધાઈ જાય એટલે ઘેર લઈને જઈએ. અમારા રેડ હોર્સ રેડ આઈસર લઈને આવી ગયા જેણાભાઈ. ટોલામાં ભરવા પૂરા લીલું ઘાસ.
પપ્પાને જણાભાઈ ચડ્યા આવો જણાભાઈ ભર દેજો પારી બધા ભરી ગાળવાના છે ફસાઈ જાય કાલ ફસાય એમ ફસાઈ નાખવાનું કેવું માહોલ છે વાતાવરણ મસ્ત સવારમાં વાળેલું 11 વાગે આ બીજી વખત ફૂટેલું જાર્યું છે થોડી મદદ કરીએ પૂરા ભરવા લાગીએ જણાભાઈને મદદ કરીએ બધી થોડા પૂરા બોધવાના બાકી છે બાંધીને પછી ઘરે જઈએ શાંતિથી નાના ભાઈ આજે પૂરા બોધે આવો ટોલું ભરાઈ ગયું અડધું ભર્યું હજુ વાર આજે આવ્યો નહીં એટલે હવે અડધું બાકી છે અને જણાભાઈ મેં બી અડધા પૂરા બોધ્યા ટ્રેક્ટર લઈને આવ્યા એમને બોધવાના હવા છે તો બોધે થોડા આટલા નાના બોધે હે હા એ આ જુઓ તમે હા મજા આવે ને જો ગાઈસ કેવી હાલત થઈ ગઈ છે પરસીઓ કેટલો થયો છે નવાઈ ગયા છીએ ગરમી એટલી બધી થઈ છે ને હદ વગરની એમનું નામ રાજપાલભાઈ છે પણ એમને ઘેર જણાભાઈ કરે છે એટલે વિડીયોમાં જણાભાઈ એમ જ કહેશું મારું નામ ધર્મરાજ છે બધા ઘેર મને ભોલાભાઈ કરે છે વાતાવરણ હજુ વરસાદ આવ્યો હતું પાછો તાપ આવી ગયો આ ટોલું ભરાઈ ગયું છે પપ્પા ને દાદા પેલી સાઈડ પૂરા બાંધે છે અત્યારે 6:29 થઈ છે આખા દિવસનું આ વાડીને આ ટોલું ભર્યું આખા દિવસની મહેનત અત્યારે રંગલાઈ હજી હાલત 2 વખત ન આવ્યો તો બી પપ્પાને એમને બધા નવાઈ ગયા જેના સંગ પૂરા ગોઠવા ઉપર હવાના હેલો ગાઈઝ હવે ખેતરમાંથી હમણાં ઘરે આવ્યો અને મોટી મમ્મી ખાવાનું બનાવે છે શની શાક છે ગવારસિંગ બટાકા અને આ દૂધ ગરમ કર્યું બેન શકુબેન ફર્યા કરે છે ઘરમાં આ ઘરમાંથી પેલા ઘરમાં રોટલાની તૈયારી કરી હે રોટલા બનાવવાના હા મકાઈના રોટલા બનાવે ચકુબેન આ પપ્પા હમણાં ખેતરમાં અહીં આવતા જ છે અને ટ્રેક્ટર બી લઈને આવે છે ઘાસ ઘરે અમારું ઘર નાનું ઘર મોટું ઘર ટ્રેક્ટર લઈને આવી ગયા જલ્દી જો લાઈટો પાડે છે રાજપાલસિંહ અને આજે આ બધું ઘાસ હજુ ખાલી કરવાનું શાંતિથી હજુ નાહવાનું બાકી છે નાહવા જ જતો હતો પણ હવે ગાઈસ ખાલી કરીને પછી નાહીએ એટલે બધાને રેસ્ટ મળે એ સાંજનો સમય અને ગાયોને ચાર નાખી દીધી અને આ 2 જુડવા વહેલી છે એકનું નામ રિદ્ધિ અને એકનું નામ સિદ્ધિ એ સેમ છે 2 જોઈ લો આ બધું હજુ જાર ખાલી કરીને હજુ દમ નીકળી ગયો છે ગાયત્રી શું કરે હા શું કરવા બેઠા જમવા શું જમવાનું એવું રોટલો તો લે તમે છાશ પીઓ ગુલાબા મમ્મી દૂધ ગરમ કરવા મૂક્યું શાક હું બનાવ્યું ખોલજો ગવારસિંગ બટાકા રોટલા બરાબર ચાલશે બધા ના કરું ચાલો તો અમે જમવા બેસી ગયા હું અને દાદા પહેલે
તો અમે જમવા બેસી ગયા અને દાદા અને હું અમે બંને બેઠે ને મારા ભાઈ ને મારા પપ્પા પરિવાર આવે. મીઠું લાવું હું ગાયત્રી શું લાય મારે લાવજે તા દાદા દાદાને છાશ લીધી. ગાયત્રી સાસ બટાકાની ગવાર છે મિક્સ રોટલા બનાવ્યા મકાઈના. મારે છાશ લાવજે. તારે હવે જમવાનું હવે આના ખેતરમાં કામ કરી કરીને થાકી ગયા. બરાબર ના ને બટાકાનું શાક મિક્સ છે લાડુ દેશી ઘરનું દહીં લાડવા હા છાસ ને લાડુ અહીં દેશી ઘરનું દહીં એમાં મિક્સ કરીને ખાવાનું પેલા ટેસ્ટ કરી છે એમને મસ્ત છે. દહીં તો મસ્ત બને. એવું હમ, હાર મસ્ત લાગે. સિટીના કરતા તો ખાડો હોય તો મસ્ત મસ્ત લાગે ખાડો હોય ને મારે બટાકાનું શાક મસ્ત સબ્જીમાં તો મસ્ત લાગે હા થોડુંક નમક દહીં હોય તો નાખવાનું. છાસ હોય તો મસ્ત લાગે. પથારી ફોટા પાડ ખાટલા પાથરવાના હે એવા બધા ફોટા પાડ ફોટા પાડવા પડે. જમીન બેઠ્યા હમણાં